શિવ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો છે. થરાદ ખાતે નવા રામજી મંદિરમાં આવેલા શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે, જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજરકા, કાજીવાસ, જોની ગંજ બજાર, લક્ષ્મી માતાના મંદિરને થઈને જોની નગરપાલિકાથી બલિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે ફરી હતી. આ શોભાયાત્રામાં 7 બગીઓ, 2 ઘોડીઓ, લાઈવ ડીજે, બેન્ડ વાજા, નાસિક ઢોલ, અખાડા, તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેશભૂષાઓ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંત શ્રી રામ લખન બાપુ ચારડા, હિતેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા, ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, જયમીન પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, વિક્રમસિંહ પિલુડા, બીકે પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શોભાયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાઓ પર ઠંડા પાણી, શરબત, છાશ જેવા કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ, હિતેશ વાણિયા સહિત દ્વારા ઠંડા છાશનો કેમ્પ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો, તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રામાં ડીવાયએસપી SM વારોતરિયા, PI R રાઠવા, PSI CP ચૌધરી, PSI મહિલા સહિતના 35થી વધુ પોલીસ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.